આજના વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરવા માટે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને જો ગઈકાલે આપણે ગયા અઠવાડિયે આપણે જે ચર્ચા કરી હતી એ જ પ્રમાણે બજાર થોડુંક વરતતું દેખાયું છે અત્યાર સુધીમાં, અને ગઈકાલે નો ડાઉટ 24,500ની ઉપરનો આપણને એક બ્રેકઆઉટ આવ્યું, પરંતુ આજે ફરી પાછો એક પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરેથી દેખાઈ રહ્યું છે। કઈ રીતે અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ? 24,500ની ઉપરનું ક્લોઝિંગ હતું છતાં ફોલોઅપ નથી, એ તમને લાગે છે કે અહીંયાથી થોડું ફરી પાછું બજાર એ જ રેન્જની અંદર આપણને કામ કરતું દેખાય? 24,000 24,500 વાળી જે રેન્જની આપણે અગાઉ વાત કરી હતી। વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। લાસ્ટ 15 તારીખે આઈ ગેસ આપણે વેનસડે ના મળેલા ત્યારે માર્કેટ મોટી જે ક્લોઝિંગ હતી સમવેર નિયર 24,231 હતી, અને અત્યારના પણ આપણે એ જ પર્ટિક્યુલર રેન્જમાં છીએ, અને ગઈકાલે એક એટેમ્પ્ટ ડેફિનેટલી થયો હતો અપસાઇડનો। બટ અગર આપણે ડેલી ચાર્ટ જોશું તો એમ નહીં સમજાય કે આપણને કે માર્કેટ વીક થાય છે હાયર લેવલ્સ ઉપર, બટ ઓવરઓલ અવરલી ચાર્ટ ઉપર ગઈકાલે માર્કેટ ડ્રેગ થતું હતું ઉપર, અને આરએસઆઈ કે કોઈ પણ અન્ય ઇન્ડિકેટર્સ હોય, સ્ટોકેસ્ટિક્સ હોય, તો ઓવરઓલ હાયર લેવલ્સ ઉપર મોમેન્ટમ લૂઝ થતું હતું, અને એક્સપેક્ટેડ હતું કે એક પુલબેક ડેફિનેટલી જોવા મળી શકે છે। અને ગઈકાલે એક્ઝેક્ટલી અગર આપણે જોઈએ તો જે 9 માર્ચનો ગેપ ડાઉન હતો અપ્રોક્સિમેટલી એના જ આજુબાજુમાં આપણે એક રેઝિસ્ટન્સ લીધો છે, થોડું એક્સટેન્ડ થયો તો એના ઉપર માર્કેટ, બટ ઓવરઓલ આપણે અત્યારના એક પુલબેક પીરિયડમાં છે, એટલે લોંગ કરવાની તો ડેફિનેટલી ઇન્ડેક્સ લેવલ ઉપર સલાહ નથી, બીકોઝ ઓલરેડી આપણે અગર જોઈએ તો નીચેથી 2300-2400 પોઈન્ટનો પંપ આવ્યો છે ઓલમોસ્ટ 8 થી 10 દિવસની અંદર જ, અગર આપણે મોટી ટ્રેડિંગ સેશન્સ જોઈએ તો। અને અવરલી ચાર્ટને જોઈને એવું લાગે છે કે આપણાને એક વખત ફરીથી એક એબીસી ફોર્મમાં એક કરેક્શન જોવા મળી શકે છે નેક્સ્ટ 3 થી 4 દિવસની અંદર, બટ બ્રોડર માર્કેટ થોડું સ્ટ્રોંગ લાગે છે, એટલે એટલું તો કઈ કોશિયસ કે વધારે પેનિક નથી ઓવરઓલ। અને ઇવન અગર આપણે ઇન્ડિયા વિક્સની વાત કરીએ તો ઇન્ડિયા વિક્સ ગઈકાલે પણ થોડું આપણને નીચે જોવા મળેલું, અને આજે 6% ઉપર છે, એટલે થોડું ઓવરઓલ વિક્સના સાઈડ ઉપર ધેર ઇઝ અ પોસિબિલિટી કે આપણે 19.5 કે 20ના લેવલ્સ જોવા મળી શકે છે, અને થોડું વધારે એક ડીપર કરેક્શન નેક્સ્ટ 3 થી 4 દિવસમાં જોવા મળી શકે છે। એટલે સપોર્ટ લેવલમાં મેજર સપોર્ટ 24,150 રહેશે, અને ગઈકાલનું જે ટોપ હતું 24,650 એ એક મેજર રેઝિસ્ટન્સ છે નિફ્ટીની અંદર। વેરી સિમિલર કાઇન્ડ અગર આપણે જોઈએ ચાર્ટ ફોર્મ ઓવરલી ઉપર બેંક નિફ્ટીમાં પણ થયું છે। બેંક નિફ્ટીમાં એક્ઝેક્ટલી અગર આપણે જોઈએ તો 9 માર્ચનો ગેપ ગઈકાલે ક્લોઝ થયો હતો, ત્યાં આગળ જ વીકલી પીવટ્સનો રેઝિસ્ટન્સ પણ છે સમવેર નિયર 57,500નો। એના પછી આજે 350-400 પોઈન્ટનો અગર આપણે ટોપથી જોઈએ તો એક પુલબેક જોવા મળી રહ્યો છે। ઇવન આમાં પણ એક બેરિશ ડાયવર્જન્સ છે હાયર લેવલ્સ ઉપર, એટલે બાય કરવાની તો ડેફિનેટલી સલાહ નથી, બટ ઓવરઓલ અગર કોઈને શોર્ટ સેલ કરવા હોય આ લેવલ ઉપર તો ડેફિનેટલી અગર એક પુલબેક આવે છે 100-200 પોઈન્ટનો, તો ડેફિનેટલી એક વખત આપણે શોર્ટ સેલ માટે જઈ શકીએ છીએ બેંક નિફ્ટીમાં। અને સ્ટોપ લોસ એ કેસમાં આપણે ઉપર લગાડશું 57,600ના ઉપર, અને નીચે એટલીસ્ટ હું 800-900 પોઈન્ટનું હજી પુલબેક બેંક નિફ્ટીમાં એક્સપેક્ટ કરું છું, એટલે ટાર્ગેટ આપણે 56,300-400 સુધીનો રાખશું। એટલે જો અહીંયાથી ખાસ કરીને નિફ્ટીની અંદર કોઈ બહુ મોટી મોમેન્ટમની અપેક્ષા નથી। ઉપરમાં 24,650નું એક રેઝિસ્ટન્સ, નીચે 24,150નો એક સપોર્ટ, એટલે આ રેન્જમાં નિફ્ટી રહે એવી અત્યારે તો અપેક્ષા છે, પરંતુ ઓવરઓલ સ્ટ્રક્ચર અહીંયાથી નિફ્ટીનું થોડુંક નબળું, એટલે એના પર ધ્યાન રાખીશું। અને નિફ્ટી બેંક શોર્ટ સેલની સલાહ આ લેવલ પર 57,600ના એક સ્ટોપ લોસ રાખો, અને નીચેમાં તમને 56,300 અને 56,400 સુધીના લક્ષ્યાંક આવી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે। પરંતુ આગળ વધીને આજના